कचौरी है कचौरी है લઈ લે મમ લઈ લે. નમસ્કાર દર્શક મિત્રો, હું રાજુ પ્રજાપતિ જર્નીના આ વિડીયોમાં તમારું સ્વાગત કરું છું. અને ફ્રેન્ડ્સ, આજનો વિડીયો છે રાજધાની એક્સપ્રેસ જે ટ્રેન તેનો છે. અને હું પહોંચી ગયો છું અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશન ઉપર. અને હાલ રેલવે સ્ટેશન ઉપર કામકાજ ચાલી રહ્યું છે. અને આપણી જે ટ્રેન છે જે રાજધાની એક્સપ્રેસ જે પ્લેટફોર્મ નંબર 1 ઉપર આવીને ઊભી રહે છે. અને અહીંથી જે ટ્રેન ઉપરનો ટાઈમ છે તે 7:20 છે. સાંજના 7:20 સાબરમતી સ્ટેશનેથી ઉપડે છે અને દિલ્હીમાં સવારે 7:30 પહોંચે છે. અને ટ્રેનની અંદર શું સુવિધા છે, શું તમને જમવા માટે મળે છે, એ પણ હું તમને આગળ વિડીયોની અંદર બતાવીશ. તો વિડીયો એન્ડ સુધી જોજો. તો હવે આપણે શરૂ કરીએ આપણી રાજધાની એક્સપ્રેસની જર્ની. શરૂથી જો આપણે જે ટિકિટ હોય આપણો જે PNR, એમાં ગાડી નંબર, ગાડીનો ડબ્બા નંબર અને કયો કોચ અને કયો બર્થ છે એ બધું અંદર મેન્શન કરેલું હોય છે ટિકિટની અંદર. તો એ આપણે ટિકિટમાં મેન ખાસ જોઈ લેવું, જેથી કરીને આપણને શોધવામાં સરળતા રહે. અને બહાર મેં જે તમને ઇન્ડિકેટર બતાવ્યા, જે તે કોચ હોય તે કોચ બહાર પ્લેટફોર્મ ઉપર નંબર શો થતા હોય છે. જે કોચ આપણે ટિકિટની અંદર લખેલો હોય તે આપણે કોચ જોઈ અને પછી ડબ્બાની અંદર બેસવાનું થતું હોય છે. એક કોચની અંદર આવા અલગ અલગ કમ્પાર્ટમેન્ટ હોય છે, જેમાં 8 સીટ હોય છે, જેને બર્થ કહેવામાં આવે છે. એટલે 300 સીટો સામે અને 2 સીટ સામેની સાઈડ આપણને ફાળવવામાં આવે છે. આ તમે જોઈ શકો છો આ રીતનું. અને અહીંયા ગાડી કમ્પ્લીટ ટાઈમ ટુ ટાઈમ અમારી ગાડી ઉપડી હતી દિલ્હી જવા માટે. જેનો ટાઈમ હતો 7:20, તો 7:20 ગાડી અમારી નીકળી. અને નીકળ્યાના લગભગ 10 થી 15 મિનિટમાં દરેકને એક પાણીની બોટલ આપવામાં આવી. અને પૂરી જર્ની દરમિયાન એક વ્યક્તિને એક બોટલ આપવામાં આવે છે. એ એક્વાફીના કે બિસ્લેરી બ્રાન્ડ પણ હોઈ શકે, પરંતુ આ રેલવેની પોતાની પ્રોડક્ટ છે રેલનીર, એ અહીંયા આપવામાં આવેલી છે. તમે જોઈ શકો રેલનીર, રેલવે IRCTC તરફથી. ટિકિટમાં તમે જો મિલ લીધેલું હોય તો તમારે આ પાણીની બોટલ ને બધું તમને મળે છે. અને મેં આ ટિકિટ મારી બુક કરાવી એ 2300 રૂપિયા પર પર્સનના હિસાબથી મેં બુક કરેલી છે, જેમાં જમવાનું પણ આવી ગયું. ગાડી ઉપડ્યાના 20 થી 25 મિનિટની અંદર પહેલાં નાસ્તો આપે છે. આ રીતે તમે જોઈ શકો છો વિડીયોની અંદર. મેં આ મારી ટિકિટ જાતે જ બુક કરાવી, જે IRCTC વેબસાઇટ અથવા એપ દ્વારા તમે બુક કરી શકો છો. તમે જોઈ શકો છો આ રીતે. હવે આપણે રાજધાનીમાં 19:20નો ટાઈમ છે, એટલે સાંજના થયું. અને પહેલી તારીખમાં લઈ લઈએ 2355 ટિકિટ બતાવે છે. અને આ રીતનું તમે જોઈ શકો છો કે ભાઈ નાસ્તાના કેટરિંગનો ચાર્જિસ કેટલો છે તે પણ આપણને નજરે અહીંયા પડે છે. તો પર પર્સન આપણે 2355 રૂપિયા ચાર્જિસ છે. તો આપણે 3 ટાયર AC સિલેક્ટ કરીએ. ટોટલ બધા ચાર્જિસ લખેલા છે. હવે આપણે આ નાસ્તો આવી ગયો છે અને ટ્રેન ઉપડ્યાનો અડધો કલાક થયો છે. તો નાસ્તામાં મિલ્ક પાવડર છે, જે ચા બનાવવા માટે મિલ્ક પાવડર યુઝ કરવાનો. આ ચાની જે ચા બનાવવા માટે આપણે યુઝ કરવાની છે. અને આ પેકેટમાં છે કચોરી. कचौरी है कचौरी है बस. આ સ્વીટ આપેલું કોકોનટ. અને આ ચા બનાવવા માટે પાણી આવી ગયું છે. ये मिल्क पाउडर है. हाँ, कोल्ड ड्रिंक के शुगर से. ये चाय पत्ती. સેન્ડવિચ આપવામાં આવી છે. પછી અમે ચા બનાવી છે અને હવે અમે ખાઈ રહ્યા છીએ. નાસ્તો કર્યા પછી અમે પોતાની ચાદરો અમારા જે સીટ છે તેના ઉપર પાથરી દીધી છે. डिप्टी ट्रेन सुपरिटेंडेंट का महोदय का संपर्क कर सकते हैं. आपकी यात्रा मंगलमय हो. इसी के साथ धन्यवाद. અને ટ્રેન ઉપડ્યાના કલાક પછી અમને આ રીતે ડિનર આપવામાં આવે છે. રોટલી છે, 2 પરાઠા, દહીં અને આ વેજ સબ્જી છે એક, અને એક પનીરની સબ્જી અને દાળ અને ભાત આપેલા છે.
આની અંદર અને અથાણું ભાત છે, દાળ, પનીરનું એક શાક છે, ખાઈએ એટલે ખ્યાલ આવે. જમવાનો ટેસ્ટ જોઈએ તો એટલો બધો કંઈ સારો એવો ટેસ્ટ નથી હોતો, પણ ખાવા લાયક હોય છે. નાના પેકેટમાં અલગ શાક છે, એક પનીરનું શાક છે. અને ડિનર પચાસના અડધા કલાક પછી એટલે કે 9:30 એક આઈસ્ક્રીમ આપવામાં આવે છે, વેનીલા. આઈસ્ક્રીમ લીધા પછી થોડાક જ મિનિટોની અંદર ટ્રેનની અંદર સન્નાટો છવાઈ ગયો. બધા જ લોકો સૂઈ ગયા અને સવારે નાસ્તામાં આ રીતનું ચા આપણને આપવામાં આવી. સાથે કોઈ બીજું નહીં, ફક્ત ને ફક્ત ચા મળી, કારણ કે સાંજે નાસ્તો આપી દીધેલો હતો, એટલે સવારે ફક્ત ચામાંના જ પેકેટ આપણને આપવામાં આવ્યા. ચા બનાવવા માટે મેં પહેલાં ગરમ પાણીની અંદર સુગર નાખી, પછી મિલ્ક પાવડર નાખ્યો અને પછી ચાની પત્તી અંદર આપણે મૂકી. ચાનું પેકેટ આપણે તોડીને અંદર નાખવાનું નથી હોતું, એ અંદર મૂકી અને તેને થોડું હલાવવાનું હોય છે, એટલે ઓટોમેટિકલી આપણી ચા તૈયાર થઈ જાય છે. અને રાજધાની ટ્રેન સવારે 7:30 ન્યૂ દિલ્હી સ્ટેશન ઉપર પહોંચાડી દે છે, એટલે એક્ઝેક્ટ ટાઈમે આપણે અહીંયા પહોંચી ગયા છીએ. અને ત્યાં ન્યૂ દિલ્હીમાં પણ પ્લેટફોર્મ નંબર 1 ઉપર જ આ ટ્રેન ઊભી રહે છે, અને અહીંયાથી આપણે હવે એક્ઝિટ કરી રહ્યા છીએ. અને ફ્રેન્ડ્સ, આ વિડીયોની અંદર જે રિટર્ન જે આપણે સાંજની જે રાજધાની એક્સપ્રેસ જે આપણે કહીએ તે પણ આ સ્ટેશન ઉપરથી જ ઉપડે છે. અને તે રિટર્ન ટ્રેનનો વિડીયો પણ મેં આ વિડીયોની અંદર એટેચ કરેલો છે, તો વિડીયોની એન્ડ સુધી જોજો. અને તે પણ જે રિટર્ન જે ટ્રેન છે તે 8 વાગે અહીંયા દિલ્હીથી એ પ્લેટફોર્મ નંબર 1 પરથી ઉપડે છે. અને એ આપણે બહાર નીકળ્યા તો અહીંયા આ રીતનું જે કન્સ્ટ્રક્શનનું કામકાજ ચાલી રહ્યું છે ને, એક્ઝિટ 2 છે. અને જો આ દિલ્હીનું જે ન્યૂ દિલ્હી જે રેલવે સ્ટેશન છે તે ખૂબ જ વિશાળ છે. અહીંયા 16 પ્લેટફોર્મ છે અહીંયા. તો તમે આ રીતનું કન્સ્ટ્રક્શન જોઈ છે. હવે અમે બહાર નીકળી અને હું બહારનો સીન પણ તમને બતાવી દઉં. આ બહાર નીકળ્યા પછી રેલવે સ્ટેશનનું કંઈક આ રીતનું ગેટ નજરે પડે છે. અને હવે હું રિટર્ન આવી ગયો છું. તો રિટર્ન હવે આપણે જે ટ્રેનમાં બેસવાના છીએ તો એ 16 નંબરના પ્લેટફોર્મ ઉપરથી આપણે 1 નંબર સુધી જવાના છીએ. અને અહીંયા તમે જો આવો છો તો મેટ્રો સ્ટેશન પણ આ સાઈડમાં છે, એટલે અહીંયા તમે આવો તો આ રીતનું દિલ્હીનું જે રેલવે સ્ટેશન છે એ મેન 16 નંબરથી સ્ટાર્ટ થાય છે. આ સાઈડથી 16 નંબર સ્ટાર્ટ થાય છે પ્લેટફોર્મ નંબર. અને અહીંયા લગેજ ચેકિંગની પણ અહીંયા લાઈનો છે. લગેજ ચેકિંગ થયા પછી તમને રેલવે સ્ટેશનની અંદર એન્ટ્રી મળે છે. તો તમે જોઈ શકો છો આ રીતે લાઈન લાગેલી છે. આ પ્લેટફોર્મ નંબર ઉપર જવા માટે ફૂટ ઓવરબ્રિજ છે, જે તમારે ખૂબ જ ધ્યાનપૂર્વક આ ફૂટ ઓવરબ્રિજથી તમારા પ્લેટફોર્મ ઉપર પહોંચવાનું હોય છે. એટલે ખાસ ધ્યાન રાખવું કે કઈ રીતના આ પ્લેટફોર્મ ઉપર આપણે ટ્રેન આવવાની છે અને કયા પ્લેટફોર્મ ઉપર આવવાની છે તે કઈ રીતે આપણે ચેક કરવું તે પણ હું તમને આ વિડીયોની અંદર બતાવું છું. તો આ વેબસાઇટ છે indianinquiry.gov.in ઉપર. અહીંયા આપણી ટિકિટની અંદર ટ્રેન નંબર લખેલો હોય તે જોઈ લેવાનો. પછી આ P4 લખેલું છે તે પ્લેટફોર્મ નંબર લખેલો છે યલો કલરની અંદર. એ જે તે સ્ટેશન ઉપર કયા પ્લેટફોર્મ ઉપર ઊભું રહેવાનું છે તે P4, P2, P1. હવે ન્યૂ દિલ્હીમાં P1 આપણે જે આયા એ ટ્રેનનું હતું, આ 957 હવે આપણે જે જઈ રહ્યા છે 958 ટ્રેન. તો દિલ્હીમાં પ્લેટફોર્મ નંબર લખેલો નથી, તો તેના માટે આપણે જે પ્લેટફોર્મ ઉપર જઈએ ત્યારે LED ઉપર નંબર શો થતા હોય છે પ્લેટફોર્મ પર, તો એ જોઈ લેવું જરૂરી બને છે જો ના લખેલો હોય તો. બાકી જો લખેલો હોય તો એ પ્લેટફોર્મ ઉપર જ આવીને ઊભી રહેતી હોય છે. તો આ રીતે આપણે જોવાનું હોય છે. અને આ એન્જિનથી લઈને કેટલા ડબ્બા જોડેલા છે તેની પણ ઇન્ફોર્મેશન અહીંયા મળતી હોય છે. તો આ રીતે આપણે પ્લેટફોર્મ નંબર જોવાના થાય છે.
તો ફ્રેન્ડ્સ, વિડીયોની અંદર જેટલી ઇન્ફોર્મેશન હું આપી શકતો હતો એટલી મેં ઇન્ફોર્મેશન તમને પૂરી આપી છે. તો હજુ સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી તો ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી કરી આગળ પણ તમને આવા ઇન્ફોર્મેટિવ વિડીયો મળતા રહે. 4-5 પ્લેટફોર્મ માટે આગળ જવાનું અને બાકીનું અહીંયા 3, 2 અને 1 પ્લેટફોર્મ આ બાજુ આવે છે. અહીંયાથી આવ્યા અહીંયાથી બહાર જવાય અને પ્લેટફોર્મ નંબર 1 ઉપર જવું હોય તો અહીંથી અંદર જવાનું, આ સાઈડ જવાનું, નીચે ઉતરીએ એટલે પ્લેટફોર્મ નંબર 1 આવે. તો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરી જરૂર જણાવજો. અને તમારા માટે હું અવારનવાર આવા ઇન્ફોર્મેટિવ વિડીયો બનાવતો રહું છું. તો ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી તો ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું બિલકુલ ના ભૂલતા. તો મળીએ ફ્રેન્ડ્સ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.